ખેડા જિલ્લામાં 44 દિવસમાં એસીબીની બીજી સફળ ટ્રેપ સામે આવી। નડિયાદ એસસી/એસટી સેલનો એએસઆઈ લાંચ લેતા રંગે હાથે પકડાયો। એસીબીએ છટકું ગોઠવીને એએસઆઈને 4 લાખની લાંચ લેતા પકડી લીધો। એએસઆઈ જયદીપસિંહ સોઢા પરમારે ફરિયાદી પાસે 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ફરિયાદીના પરિવારજન વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદમાં ધરપકડ નહીં કરવા અને લોકઅપમાં નહીં બેસાડવા તેમજ ઘરે જવા દેવા માટે લાંચ માંગવામાં આવી હતી। એસસી/એસટીની કચેરીના કમ્પાઉન્ડમાં જ પોતાની ગાડીમાં લાંચ લેતા એએસઆઈ ઝડપાયો છે। આ જ એએસઆઈની તસવીર છે જે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેણે લાંચ માંગી હતી। ખેડા જિલ્લામાં આ બીજી સફળ ટ્રેપ। નડિયાદ એસસી/એસટી સેલનો એએસઆઈ લાંચ લેતા રંગે હાથે પકડાયો છે। એસીબીએ છટકું ગોઠવીને એએસઆઈને 4 લાખની લાંચ લેતા પકડી લીધો છે। એએસઆઈ જયદીપસિંહ સોઢા પરમારે ફરિયાદી પાસે 4 લાખની લાંચ માંગી હતી અને આ જ અંગે વધુ વિગતો જાણીશું। ફોનલાઈન પર સંવાદદાતા યોગીન જોડાયા છે। યોગીન, જે પ્રકારે આ એએસઆઈ રંગે હાથે પકડાયા છે લાંચ લેતા, આખી ઘટના શું હતી અને હવે તેઓના વિરુદ્ધ કેવી કાર્યવાહી થશે? હેતવી, આ લાંચિયા જે પોલીસ કર્મચારી છે તે નડિયાદ એસસી/એસટી સેલમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે। જે ફરિયાદી છે તેમના પરિવારજનો સામે એટ્રોસિટીની ફરિયાદ નડિયાદ એસસી/એસટી સેલમાં થઈ હતી। એટ્રોસિટીની ફરિયાદમાં આરોપીને જેલમાં નહીં બેસાડવા, તેમને ઘરે જવા દેવા માટે આ કર્મચારીએ ₹4 લાખની લાંચ માંગી હતી। પરંતુ ફરિયાદીએ તે રકમ આપવા માંગતા ના હોય તેઓએ એસીબીનો કોન્ટેક્ટ કર્યો હતો અને એસીબીએ જ્યારે આખી ટ્રેપ ગોઠવી ત્યારે આ જે લાંચિયા કર્મચારી છે જયદીપ સોઢા, તેમને તેમના એસસી/એસટી સેલના પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ ₹4 લાખ રૂપિયાની લાંચ લેવાનું ગોઠવ્યું હતું। એસીબી પણ પોતાના માણસો સાથે ખાનગી વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને જ્યારે આ જયદીપસિંહ પોતાની કારમાં બેઠો અને તેણે પહેલા ફરિયાદીને ઇશારો કર્યો કે કારમાં બેસીને 4 લાખ રૂપિયા આપી દે, ત્યારે અંદર બેસીને જેવા તેણે 4 લાખ રૂપિયા લીધા કે એસીબીની ટીમ તૂટી પડી હતી। તરત જ જયદીપસિંહને રોકડા રૂપિયા સાથે રંગે હાથ પકડી લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બિલકુલ યોગીન, આભાર વિગતો બદલ।